અત્યાર સુધી વાયદા ચાલતા હતા, વાયદા ઉપર પબ્લિક ચાલતી હતી. હવે પબ્લિક જાગૃત થઈ છે. ઇલેક્શન પૈતું પછી કોઈ આવ્યો જ નથી. ભાજપના ભાનુબેન કે કોઈ પણ હોદ્દેદાર ભાજપના કોઈ પણ હોદ્દેદારોને હવે ભવિષ્યમાં પ્રવેશ કરવો નહીં. નમસ્કાર, હું છું ભૂમિ જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. રાજકોટથી નજીક આવેલા ત્રંબા ગામની અંદર અત્યારે સત્યાર્થ મંથનની ટીમ પહોંચી છે. અહીંયા સૌથી પહેલા એક દ્રશ્યો તમને બતાડવા છે કે જ્યાં ભાજપના નેતાઓને આ ગામની અંદર પ્રવેશવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ પ્રકારના બેનર્સ એ ત્રંબા ગામની અંદર લગાડી દેવામાં આવ્યા છે. તમે જુઓ, અત્યારે અહીં લખવામાં આવ્યું છે ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ કરવાની સખત મનાઈ છે. આ સાથે જ સૌથી મોટી વાત એ પણ છે કે અહીંના રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા જે અહીંથી ચૂંટાઈને ગયા છે, પરંતુ ચૂંટાઈ ગયા પછી ક્યારેય પણ ફરીથી આ ગામમાં આવ્યા નથી. મત લેવા માટે નેતાઓ ગામમાં આવતા હોય છે અને પછી મત લીધા પછી 5 વર્ષ તમે કોણ ને અમે કોણ, ફરીથી જો ટિકિટ મળશે તો એ ગામની અંદર આવે. આ પ્રકારની પરિસ્થિતિ વર્ષો વર્ષથી આપણે જોતા આવ્યા છીએ અને ફરીથી આ જ પરિસ્થિતિ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી છે. ને એટલા માટે જ ત્રંબા ગામની અંદર આ પ્રકારના બેનર્સ એ લગાડી દેવામાં આવ્યા છે. અહીંયા એ પણ લખવામાં આવ્યું છે કે ભાનુબેન બાબરિયા ગુમ થયેલા છે અને શા માટે આ બેનર્સ લગાડ્યા છે, એની પાછળના કારણો શું છે, કેમ લોકો આ પ્રકારે કહેવાય કે તેમનાથી નારાજ છે, એ બધી વાત જાણવી છે ગામના લોકો પાસેથી. અને તમે જુઓ, આ ગામના લોકો અહીંયા છે, તેમની સાથે જ વાત કરવી છે અને જાણવું છે કે ખરા અર્થમાં શા માટે આ પ્રકારના બેનર્સ છે તે લગાડવામાં આવ્યા છે. શું નામ છે આપનું? નિશિત કુંડ, તાલુકા પંચાયત સદસ્ય, રાજકોટ. નિશિતભાઈ, આ બેનર લગાડવામાં આવ્યા છે આજે ત્રંબાની અંદર, હકીકતમાં મુદ્દો શું છે? હકીકતમાં મુદ્દો એવું છે કસ્તુરબા ધામ ત્રંબા કે જે રાજકોટ તાલુકાનું એક ગામ છે. અહીંયા ત્રિવેણી સંગમ કરીને એક પૌરાણિક સ્થળ આવેલું છે કે જ્યાં શ્રાવણ માસ દરમિયાન હજારો લોકો સ્નાન અને દર્શન માટે આવતા હોય છે. એવું પણ કહેવામાં આવેલું છે કે અહીંયા જે પીપળાનું વાવેતર કર્યું છે એ પાંડવો દ્વારા કરેલું છે અને જે પિતૃના મોક્ષ માટેના કાર્યો અહીંયા થાય છે. તો આવા પૌરાણિક સ્થળ કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલ છે ત્યાં એક પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે, જે અમે 5-7 વર્ષ થયા રજૂઆત કરી છે, તંત્રને પણ રજૂઆત કરી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પણ છતાં પણ કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી. તેથી કરીને કે જે મંદિરે આવતા આજુબાજુના 4-5 ગામના સ્વયંસેવકો તથા આજુબાજુના ગામ દ્વારા એવું નક્કી કરવામાં આવેલું છે કે ભાજપના કોઈ પણ હોદ્દેદારોને હવે ભવિષ્યમાં પ્રવેશ કરવો નહીં. અમારા ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા કે જે 2022 પછી એક પણ વાર ત્રંબાની મુલાકાત લીધી નથી, બરોબર. તો હવે અમે અત્યારે આખા ગામે નક્કી કર્યું છે કે ધારાસભ્ય ગુમ છે એવા પોસ્ટર લગાવ્યા છે, બધા ગામની સાથે રહીને લગાવેલા છે. તો અને જ્યારે પણ કોઈ પણ આ ભાવનગર હાઈવે તમે જોઈ શકો છો, આ બાબતે અમે કેટલા હેરાન થાય છીએ, ત્યારે પણ ભાનુબેને એક પણ વાર રજૂઆત કરી નથી. તો 30-30 વર્ષથી આ લોકો મત આપે છે અને જો હવે રજૂઆત કરવી પડે તો એ એક અસરાનીય કહેવાય, બરોબર. કે આના માટે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ હવે થશે. મને એ વાત સમજવી છે કે જો 30-30 વર્ષથી એક જ ધારાસભ્ય ચૂંટાતા હોય અને આ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમને ચૂંટીને મોકલતા હોય તો વારંવાર એકને એક વ્યક્તિ અને સત્તા પક્ષને શા માટે લોકો મત આપે છે? જો આ પરિસ્થિતિ હોય તો અત્યારે ગામડો તો ભાજપ વિરોધી જ છે. જ્યારે પણ એમાં થાય છે એવું કે જ્યારે ચૂંટણી આવે એટલે આ લોકો આવે અને રાજકોટથી કોઈ જ્ઞાતિ જાતિના આગેવાનોને લઈને આવીને ખેડૂને ભોળાવી જાય, કોઈ પણ પ્રકારની નાની મોટી લોભ લાલચ આપીને મત લઈ જતા હોય છે. પણ હવે એવું શક્ય નહીં થાય. આવનારા દિવસોમાં પબ્લિક હવે જાગૃત થઈ ગયું છે. હવે કામ નહીં હોય તો એક પણ પ્રકારનો વોટ નહીં આપશે. એ આપના મીડિયા દ્વારા પણ હવે ખબર પડી ગઈ છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? કિશન રૈયાણી. કિશનભાઈ, ત્રંબાની વાત કરીએ તો અહીંથી તમે ચૂંટીને મોકલ્યા પછી ધારાસભ્ય અહીંયા છેલ્લે ક્યારે તમે એને જોયા છે? 2022માં જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા ત્યાર પછી દેખાણા નથી. પ્રચાર પછી ક્યારેય આવ્યા નથી? ના, નથી આવ્યો. ક્યારે પ્રચાર દરમિયાન ગામ માટે કોઈ વાયદાઓ કર્યા હતા? વાયદાઓ તો ઘણા કર્યા હતા. કરોડોની ગ્રાન્ટો માટે કરેલું હતું. ખાતમુહૂર્ત કરીને ગયા છે. હજી કોઈ પણ પ્રકારનો વિકાસ કરેલો નથી. 25 વર્ષ પહેલા
જ્યારે લોધિકા સંઘમાંથી જર્જરિત પુલનું જે હતું, અત્યારે જે જર્જરિત પુલ છે એનો કાર્યક્રમ બધું લોધિકા સંઘમાંથી અને ખેડૂતો દ્વારા કરાવેલું હતું. એ અત્યારે 25 વર્ષ પહેલાંનો જે છે એ હજી કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાં કોઈ પણ પુલનું કાર્યક્રમ થયો નથી. આગામી દિવસોમાં તમને શું લાગે છે, જો આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો તમને એવું લાગે છે કે હવેની ચૂંટણીની અંદર પરિવર્તન કરવું જોઈએ જનતાએ? પરિવર્તન 100% સાહેબ થશે. એના સિવાય કોઈ રસ્તો નથી. કામ ન થાય તો પરિવર્તન તો જોશે ને. તો સતત કેમ પછી એક ને એક વ્યક્તિ ચૂંટાયા કરે છે? એક બાજુ કામે નથી થતા અને સતત ચૂંટાઈ પણ છે, તો તમને એવું લાગે છે વિકલ્પ નથી એટલા માટે આવું, કે હવે એવું લાગે છે કે વિકલ્પ છે પણ ખરા? વિકલ્પ છે ખરા, પણ અત્યાર સુધી વાયદા ચાલતા હતા, વાયદા ઉપર પબ્લિક ચાલતી હતી. હવે પબ્લિક જાગૃત થઈ છે. વાયદા ઉપર ચાલતું હતું બધું અને હવે પબ્લિક જાગૃત થઈ ગયા એવી વાત કરવામાં આવી રહી છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? રવિ બાવળિયા. રવિભાઈ, શું પરિસ્થિતિ છે? કેમ આ પોસ્ટર લગાવવા પડે એવી હાલત છે? પોસ્ટરમાં તો એવું છે કે અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે, જે જર્જરિત પુલ છે, ત્રિવેણી સંગમ છે, જ્યાં હજારો શ્રદ્ધાળુ આવે છે, દર્શનાર્થે આવે છે, ત્યાં અત્યારે કોઈ પણ હાલાકી થઈ શકે છે એમ છે. પ્લસ બીજા નંબરમાં જે રાજકોટ હાઈવે છે, આ ત્રંબાથી રાજકોટ હાઈવે જે હમણાં જ કામ કર્યું છે, પણ તમે ભાનુબેન બાબરિયાને એક નિર્ણય કરવાનો છે કે તમે એકવાર રોડ શો કરો, કે જ્યારે હમણાં જ કામ કર્યું છે તો એની રોડની હાલાકી કેવી છે અત્યારની. પ્લસ કે જ્યારે આજના સમયમાં અત્યારે અકસ્માતના જે છે એ વધી રહ્યા છે, એકવાર તમે રોડ શો કરો, જે નાના માણસોને હાલાકી પડે છે એમાંથી, તો તમને નિર્ણય આવશે કે ક્યારે તમને ચૂંટાવ્યા ત્યારે તમે આવતા હતા. જ્યારથી 2022થી અત્યારે તો અમને ભાનુબેનનો ચહેરો પણ યાદ નથી કે એ કેવા છે. બરાબર, કે અમારે ઇનામ રાખ્યું છે ગામ સમસ્ત કે ભાનુબેન બાબરિયાને ગોતી લાવો તો 21,000નું ઇનામ છે, પણ અમને જ યાદ નથી કે ભાનુબેનનો ચહેરો કેવો છે. કદાચ સામે આવી જાય તો ખ્યાલ નથી, કારણ કે એ અહીંયા આવ્યા જ નથી. એટલા માટે છેલ્લે ક્યારે આવ્યા હતા? છેલ્લે બસ 2000 ચૂંટણી ઇલેક્શન પત્યું પછી કોઈ આવ્યો જ નથી, ભાજપના ભાનુબેન કે કોઈ પણ હોદ્દેદાર. તમને એવું લાગે છે કે નેતાઓ માત્ર મત લેવા માટે આવે છે, જનતાને ભૂલવી જાય છે અને જનતા મત આપી દીધા પછી ક્યારેય પૂછવા નથી આવતા? હા, બસ એવું જ છે. અત્યારે જ્યારે ઇલેક્શન હોય ત્યારે આવે છે, નાસ્તો કરાવી જાય, પ્રજાને ભોળવી જાય છે. બસ હવે પ્રજા જાગૃત થઈ છે, અમને બધાને ખબર પડી ગઈ છે કે આગળ શું કરવું, શું પગલાં લેવા. આગળ શું થશે તમે કીધું એવી રીતે? હવે પરિવર્તન આવશે કઈ? બસ પરિવર્તન, હવે પ્રજા જાગૃત થઈ તો પરિવર્તન તો આવવાનું શક્ય જ છે. શું નામ છે આપનું? મયુર મનસુખભાઈ જાણી. આપ શું કરો છો મયુરભાઈ? અહીંયા ખેતી કરી ગામડે. હમણાં તો ખાતરમાં ભાવ વધારો કર્યો છે સરકારે, શું કહેશો? એમાં ભાવ વધારો આવે પણ ખેતીમાં કઈ વર્તું નથી. સરકાર ભાવ દીધા રાખે, ભાજપની સરકાર એવી રહી. અહીંયા ત્રંબાના વતની છો તમે, આજે આ બેનર ને બધું લાગ્યું છે, લોકો કહે છે ભાજપના નેતાઓને ધારાસભ્યને અહીંયા પ્રવેશબંધી કરી દીધી છે. એ જ મત કોઈ ત્યારે આવે ને હવે કાંઈ દેવા નથી એને મત કોઈની, કારણ કે હવે દેવાનું કાં કોંગ્રેસ ને કાં જીપી ઓલા ભાઈ ને એપીપી ને. એના સિવાય બીજો કોઈ ભાજપનો વિકલ્પ નથી હવે? ના ના, કોઈ નથી. તો આટલા વર્ષ થયા ચૂંટાઈ છે, એનું કારણ શું તમને શું લાગે છે? કાંઈક ખોટું થતું ને કાંઈક પબ્લિક એની બાજુ હોય, બીજું શું હોય એમાં. તો હવે એ ભાજપમાં લોકો મત નહીં આપે એવું માનો છો તમે? હવે નહીં આપે મત. 27માં પરિવર્તન થશે એમ? હા, 27માં પરિવર્તન થાય છે. 27માં પરિવર્તન થશે એવી વાત કરવામાં આવી રહી છે. યુવાન પણ છે મારી સાથે. શું નામ છે આપનું? હાર્દિકભાઈ, શું કહેશો આપ? યુવાન છો અહીંયા અને ગામમાં જ રહો છો આપ, કેવી પરિસ્થિતિ છે ને શા માટે આ બેનર મારવાની જરૂર પડી? બેનર મારવાની તો એ જરૂર પડી છે કે ભાજપના લોકો અહીંયા આવી જાય છે, મોટા મોટા અધિકારીઓ. ભૂપતભાઈ બોદર અહીંયાથી ચૂંટાઈ ગયા છે, ભાનુબેન બાબરિયા અહીંયાથી ચૂંટાઈ ગયા છે, પણ કોઈ લોકો અહીંયા દેખાતા નથી. વાયદા કરીને નીકળી જાય છે, ચૂંટાઈને અહીંથી નીકળી ગયા છે, પણ કોઈ અહીંથી દેખાતા નથી. બસ ભાજપના નામે વન સાઇડેડ હાલ્યું જાય છે, વિકાસના નામે કંઈ થતું નથી અહીંયા કંઈ. સરકાર તો એવું કહે છે કે 30 વર્ષનું ગુજરાત મોડેલ છે, અમે લોકોએ જે શાસન કર્યું એવું શાસન કોઈ કરી શકે એમ નથી અને વિકાસના બણગા ફૂકે છે, તો એ વાત સાચી છે કે ખોટી છે? નહીં તો હવે પરિવર્તન જોશો, આગામી દિવસોમાં જોશો હવે કંઈક નવું જોશે એવી વાત કરવામાં આવી રહી છે. વાસ્તવિકતા એ છે કે ત્રંબાની અંદર જે પરિસ્થિતિ છે, લોકો જે પ્રકારે ત્રાહિમામ થઈ ચૂક્યા છે, વારંવાર ધારાસભ્યને રજૂઆત કરવા છતાં, ભાજપના નેતાઓને રજૂઆત કરવા છતાં પણ એક ત્રિવેણી સંગમ પાસે જે પુલ જર્જરિત હાલતમાં છે એ પુલનું કામ પણ નથી થતું અને ગામની અંદર જે અલગ અલગ સમસ્યાઓ છે તેને લઈને
આજે લોકોએ વિરોધ કર્યો અને લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હવે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ આ ગામની અંદર આવશે અમે તેમને પ્રવેશવા નહીં દઈએ અને આ પ્રકારના બેનર્સ છે તે લગાડી દેવામાં આવ્યા છે. ફરીથી એ બેનર તમને બતાડવા માંગુ છું. આ ત્રંબાનું બસ સ્ટેન્ડ છે અને ત્રંબા ગામની અંદર તમે એન્ટર થાવ ત્યારે આ પ્રકારના 2 પોસ્ટર લાગેલા તમને જોવા મળે છે. એક તો ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે અને ઉપર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કે જે અહીંથી ધારાસભ્ય ચૂંટાઈને ગયા છે એ ભાનુબેન ગુમ થયેલા છે અને તેમના પર એક ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રકારની વાત છે તે અત્યારે કરવામાં આવી છે. મુદ્દો એટલો જ છે કે જ્યારે જનતા જાગે છે અને જનતા જ્યારે વિરોધ કરે છે, માંગ કરે છે, ત્યારે નેતાઓને કામ કરવું પડે છે અને જો નેતાઓ કામ નહીં કરે તો હવે આવનારા ઇલેક્શનની અંદર ચોક્કસપણે તેમને આ જનતા જવાબ આપશે. આવો અત્યારથી હુંકાર એ ગુજરાતના ગામડાઓની અંદર, રાજકોટ જિલ્લાના ગામડાઓની અંદર શરૂ થઈ ચૂક્યો છે અને આ જુવાળ એ 2027માં શું થશે તેની એક ઝલક ચોક્કસથી બતાવી રહ્યો છે. અમે તમને પળે અપડેટ પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. અત્યારે બસ આટલું જ અને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.